જો ભાઈ ભાઈ કાકી હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. ને આજનું વેધર કંઈક જો આમ વરસાદ જેવું થઈ ગયું છે થોડું થોડું ભાઈ. આજનું વેધર કંઈક છે ને જરાક વાતાવરણ ડીમ જેવું થઈ ગયું, આમ ધુમ્મસ જેવું હોય વાતાવરણ થઈ ગયું છે. તો ભાઈ આજે છે ને આપણે માંડવીમાં વખેડું હાંકવાનું છે પહેલી વાર. આજે એકે વાર હાંક્યું જ નથી, માંડવી ઉગી ને તેનું. તો અત્યારે આપણે હાકે છે બાપુ ને કાકા જો સનેડાથી હાકે છે. ભાઈ આપણે પહેલી વાર વખેડું હાલે છે આપણી માંડવીમાં. બહુ ફાવે, આમાં ફાવતું જ નથી. મારા બાપુને ઉભાડતા હતા, એનો વજન છે ને થોડોક વધારે, મારો વજન થોડોક ઓછો છે એટલે બે હેતું નથી આથી. તમારા વજનથી હરખું હાલીએ. હા રિવેશ આવવા દે. હે ને ભૂલી ગયા હતા આપણે વખેડું એને. હવે હું હાથી પર ઉભો, કેમ કે અહીંયાથી બેસી જાય છે હાથી. ઓલી બાજુથી છે ને નથી બેસતું, હું આગળથી ને અહીંયાથી છે ને હાથી બેસી જાય. તો મિત્રો હે ને આપણે હે ને હાર ભૂલી ગયા હે, આઉટ હાર થઈ ગયા એટલે ડબલ વાર હે ને આપણે હાંકવું જોઈએ. તમે જો આ મટટલી જગારી છે જો અહીંયા વખેડું આપણે ભૂલી ગયા. ચાલે મારા બાપુની કીએ આ કોણ આ કોણ. અડધું હાથી આપણે હાકી નાખ્યું છે ને અડધું હાથી બાકી છે ને. જો આ રીતના કંઈક હાલે હાથી, આટલું બાકી છે ને આટલું આપણે હાકી નાખ્યું છે. હવે પાણીની તરસ લાગી ગઈ, આપણે પીતા આવી ભાઈ. ને આજે ભાઈ ગરમી છે ને આટલી ઉકળાટ છે, આટલી અંદરથી ગરમી, બૂટ ગરમી થાય છે. તો પાણીની તરસ લાગી ગઈ છે ને આપણે છે ને પાણી એ ભરવું છે ને લાઇટે નથી પાછી, ત્યાંથી જુગાડ કરીને પાણી ભરવું જોઈએ. હવે પાણી પીવા ઠંડા પડા, મીઠું પાણી, મીઠું હક્કર. હા બહુ મીઠું છે. કા મીઠું કા હા કાકાએ ચડાવ્યો બુદ્ધાલાલ નો નશો હોય છે. મને બુદ્ધાલાલ સિવાય કે ફાવે નહીં કે હાથી આંકવાનું. ચડાવી દો બીજું હું બુદ્ધાલાલ મેં જો આમ આવી ગયો ઢુકડો એટલે મેં મોર આપણે હે ને હાથી હાકી નાખવું છે. વરસાદ ભાઈ હે ને ઢુકડો આવવા માંડ્યો છે. અમે જો આ બાજુ વરસાદ છે ને હાવ હમણાં હેઠ જ વરસાદ વરે છે. તમે ભાઈ આપણું હાથી અત્યારે હાલી ગયું છે ને. હવે આપણે ને ઘર ભેગા થાય ભાઈ ને ફોનમાં ભાઈ આપણે ચાર્જિંગ છે ને ખાલી 2% છે ચાર્જિંગ. હવે ઘરે જઈને મૂક્યું ને ત્યાં ચાર્જ થાય. ઓહ ભાઈ વરસાદ ભાઈ વર્યો ભાઈ. આપણે વાડીએથી છે ને ઘરે માંડ ભૂગ્યા, અડધે ભૂગ્યા ને પલાર દીધા ને ભાઈ. ગાડીમાં હે બંધ પડી ગઈ, ગાડીમાં કંઈક થઈ ગયું હતું, ગાડી અહીંયાથી બંધ પડી ગઈ. પછી આપણે દોરી અને આવ્યા ભાઈ. આ પાણી છે ને ઓલા રસ્તાનું પાણી છે ને આ બાજુ છે ને વરી ગયું હે. તો આપણે છે ને ડેમ બાંધવો હે, ડેમ બાંધી ગયું. ડેમ ને ઓલા પારા નાનકડા હતા ને તો બહુ એવું કરતા. ભાઈ આપણે હે ને ત્યાં જવું બધા પબ્લિક ઉભી ને જોતો પાણી કેટલું થઈ ગયું આમ નામ. જો તમે આ જો ધંધુડા ચાલુ થઈ ગયા બધા મેળ્યું ને. બાબા પાણી તો જો હવે ધોઈ નાખે ને તો ભાઈ. ભાઈ પાડી જોઉં તમે
તમે જોતા કાઠીઓ ઓરું ડુડુ ઓહ અલા વચમાં બંધ થઈ ગઈ આમ ઊભો ને એટલે હા ભાઈ ભાઈ જોતો પાણી ભાઈ હે ને મિલિટ હે ને કાઠિયાની ઓછો વધતી જાય આમ વધતું જ જાય છે પાણી તમે જો નીકળી જાય તો સારું કહેવાય ઓહો બંધ પડી જાય લગભગ બંધ પડી જાય નીકળી જાય મિત્રો નીકળી જાય તો સારું કહેવાય ભાઈ ભાઈ નીકળી ગયો હું તમને છે ને પાણી દેખાડું વાડીમાં કવડું ભરાણું નહીં અને બતાવું જો ખાલી 5 મિનિટની અંદરમાં કેટલો ફેર પડી ગયો પાણીમાં ઓહો વળતી થોડી મરાય ખાતર જ છે ના જોતા ભાઈ પાણી એ હા હા એ ભેહું જાય ભાઈ પાણી અહીંયાથી જો હવે ઠક ને ઓલી બાજુ ગયો તો કાઠીઓ રાજો ભાઈ ભાઈ કાઠીઓ રાજો ભાઈ હવે નીકળવું અઘરું લાગીએ તાણ લાગીએ નીકળાઈ જાય તો નીકળાઈ ગયું ભાઈ અહીંયાથી ભાઈ તાણ લાગે ને અમારે છેલ્લું છે આ આપણે એને 2 કલાક નાહ્યા ભાઈ 2 કલાક ફૂલ મોજ કરીને નાહ્યા ભાઈ ને અત્યારે ભાઈ આપણે કપડાં બદલાવી દીધા આપણે ખાધું નથી અમારી મમ્મી જો અહીંયા કાગર રોટીને બેઠા જાય રહ્યો કાગર લેવો હોય તો જઈ જા કાગર આપણે હે ને ભાઈ અત્યારે વરસાદ હાવ બ્રેક લઈ લીધી હાવ રજા પર વયો ગયો હાવ આમ બધું વાતાવરણ આમ થઈ ગયું ખોલું અત્યારે આપણે હે ને હોકરો જોતા આવી ભાઈ હોકરો તો જો જાય આમ જવતા અહીંયા છેઠ ને ઓટ આવી કે જોઈ રહી અહીંયા લગીને આવેલા છે પણ આમ થોડી વહી ગઈ હવે જા પાણી જાય છે ને આમથી ઓલી બાજુથી આવે આમથી ભાઈ આજે છે ને વરસાદ અવડો પડ્યો ને ભાઈ અમે વિચાર્યું નહોતું આવો વરસાદ પડ્યો છેલ્લા પૂર થઈ ગયા છેલ્લા પૂર સારું કહેવાય આવડો વરસાદ પડ્યો ભાઈ હવે પાણીની ખેડૂને જરૂર ના પડે મહિનોથી માંડવી ધુબાકા દઈએ મહિનોથી લગીને કંઈ જોવું ના પડે માંડવીમાં ત્યાં બેઠું ઘરે કોઈ હોય નહીં ને એટલે એ રામના રાજ કરીને બેઠું હોય ગાયરી જો ભાઈ ગયો મમ્મી જો અત્યારે મેળી ઉપર ચડી પડીને તો ભાંગી પડી ત્યારે ભીનું હોય બધું અત્યારે ભાઈ મેળી પર ના ચડાય કેમ કે અમારી આ સીડી છે ને લાકડાની છે એટલે ભીની હોય એટલે જા બાંબુડામાં છટકે ને તો ભાંગી પડે આમ છે નહીં આ લોકો ચૂમાહું હોય કે ગમે હોય ચડીને બેહે ઉપર અત્યારે આપણે મેળી પર ચડ્યા ભાઈ ને આજનું વેધર તમે જો વાતાવરણ ક્લીન થઈ ગયું છે તમે જો આખું ચોખ્ખું વાહ ભાઈ વાહ જોઉં તો ખરી આમ ચારીકોમ ક્લીન દેખાય યાર ચોખ્ખું અને ભાઈ વાહ મોરલો બેઠો હે જોઈ રહ્યો વાહ ભાઈ અહીંયા હે ને સાંજ થાય ને એટલે મોરલો હે ને આવી જાય ભાઈ અહીંયા બોલતો હોય અત્યારે તો એક મોરલો હે નકર હે ને 5 થી 6 મોરલા એને આવી જાય ને તો આપણે એને બ્લોગનું અહીંયા એન્ડિંગ કરી નાખીએ તો બ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો કોમેન્ટ કરવા ના ભૂલતા મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં થતા બધાને થેન્ક યુ ફોર વોચિંગ.